મહેસાણા વિસ્તારમાં બહુચરાજી રોડ પર આવેલા સામિત્રા ગામની નજીક એપીએન સલ્ફર ફેક્ટરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી। આગની તીવ્રતાને કારણે ફેક્ટરીમાં કામ કરતા ફૂલચંદભાઈ ગાડી 38 વર્ષીય અને મનીષકુમાર રવિચંદ્ર 20 વર્ષીય નામના બે યુવાન કામદારોનું ગુંગળામણથી દુર્ઘટના સ્વરૂપે મોત નીપજ્યું હતું। બીજી બાજુ અન્ય બે શ્રમિકો અવિનાશ ચૌહાણ 20 વર્ષીય અને પ્રિન્સ ચંદ્રવંશી 21 વર્ષીયને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। આગની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ બનાવના પગલે પોલીસ વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મહેસાણાની એપીએન સલ્ફર ફેક્ટરીમાં આગ લાગી હતી। આગ લાગવાથી ફાયરિંગ દરમિયાન બે કામદારોના દુઃખદ મોત નીપજ્યા હતા। 3 કામદારોને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। આગ પર કાબુ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયરિંગ દરમિયાન બે કામદારોના દુઃખદ મોત નીપજ્યા છે। 3 કામદારોને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। આગ પર ફાયર બ્રિગેડે ઝડપી કાબુ મેળવ્યો હતો। પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હતી, આગ પર કાબુ મેળવ્યો હતો। મહેસાણાની એપીએન સલ્ફર ફેક્ટરીમાં આગ લાગી હતી। ફાયરિંગ દરમિયાન બે કામદારોના દુઃખદ મોત નીપજ્યા હતા। 3 કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આગ પર ફાયર બ્રિગેડે ઝડપી કાબુ મેળવ્યો હતો। પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી, ફાયર બ્રિગેડ દ્વારા તેને કાબુ પર મૂકવામાં આવ્યો હતો। ફાયરિંગ દરમિયાન બે કામદારોના દુઃખદ મોત નીપજ્યા છે। બે કામદારોના આગ લાગવાથી બે કામદારોના દુઃખદ મોત નીપજ્યા છે। સલ્ફર ફેક્ટરીમાં મહેસાણાની એપીએન સલ્ફર ફેક્ટરીમાં ફાયરિંગ દરમિયાન બે કામદારોના દુઃખદ મોત નીપજ્યા છે। પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। 3 કામદારોને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। આગ પર ફાયર બ્રિગેડે ઝડપી કાબુ મેળવ્યો હતો। પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 3 કામદારોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આગ પર ફાયર બ્રિગેડે ઝડપી કાબુ મેળવ્યો હતો। પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મહેસાણાની એપીએન સલ્ફર ફેક્ટરીમાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયરિંગ દરમિયાન બે કામદારોના દુઃખદ મોત નીપજ્યા હતા। 3 કામદારોને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। સલ્ફર ફેક્ટરીમાં આગ લાગતા ફાયરિંગ દરમિયાન બે કામદારોના દુઃખદ મોત નીપજ્યા છે। 3 કામદારોને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આગ પર ફાયર બ્રિગેડે ઝડપી કાબુ મેળવ્યો હતો અને પોલીસ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી। ઓકે, તમારી પકડું શું નામ કાકા તમારું? મારું નામ જીતેન્દ્ર મોદી। ફેક્ટરીમાં આગ કઈ રીતે લાગી હતી અને કયા કારણસર લાગી હતી? હવે ફેક્ટરીમાં આગ છે ને કયા કારણોસર લાગી હજી સુધી ખબર નથી પડી અને અમે સવારથી જે આ લોકો ઘાયલ થયા એ લોકોને દવાખાનામાં લઈ જવા માટે અમે નીકળી ગયા હતા અને આગ એને અમે જાતે જ બુઝાવી દીધી। કોઈ ફાયર બ્રિગેડની જરૂર પડી નથી। ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધી બધું હા, આગ બુઝાવી દીધી હતી। અને શા કારણ માટે એ ઉપર શું કરતા હતા બે કારીગરો? બે કારીગરો ઉપર જોવા ગયા હતા। શું જોવા ગયા હતા? એ ઉપર મશીનરી જોવા ગયા હતા, શું જોવા ગયા હતા એ ખબર નહીં, પણ એ 2 જણ જોવા ગયા હતા। રાત્રિ દરમિયાન આપણી ફેક્ટરીમાં કામકાજ ચાલુ હોય છે? હા, ચાલુ હોય છે। આ ફેક્ટરી શેની છે અને આ ફર્ટિલાઇઝરની ફેક્ટરી છે। ઓકે, આપનું નામ સાહેબ? મારું નામ જીતેન્દ્ર મોદી। મહેસાણા તાલુકાના સામિત્રા ગામે એનપી કંપનીની અંદર આગ લાગવાની ઘટના ઘટી હતી, જેમાં 2 કામદારોના મોત થયા હતા અને 4 કામદારોને ઘાયલ થયા છે। ભયંકર આગ લાગવાના કારણે લાઇવ બંબાઓ બોલાવી અને ફાયર બ્રિગેડના બંબાઓ આવીને આગ બુઝવી હતી અને એ જ કંપની આપ જોઈ રહ્યા છો કે જે આ ઘટના બની હતી તે કંપની પર આજે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને કંપનીના માલિકો આ બાબતની કાર્યવાહી કરી રહ્યા છે અને ઘટનાનું આગ લાગવાનું કારણ જાણવાની કોશિશ કરી રહ્યા છે। કે ટીવી ન્યૂઝ ગુજરાતી, મહેસાણા।